અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ. સાંજે 4:30 વાગે કોર્ટ સમક્ષ રજૂ કરાય તેવી શક્યતા. મહેસાણામાં આરોગ્ય કેમ્પ યોજ્યા બાદ 7 દર્દીઓની જાણ બહાર કરાઈ હતી સર્જરી, કરી હતી એન્જિયોપ્લાસ્ટી. જમીનના હેતુફેરના પ્રીમિયમની વસૂલાત અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. 5 કરોડ રૂપિયા સુધીની જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ વસૂલવાની સત્તા જિલ્લા કલેક્ટરને અપાઈ. બોનાફાઇડ પરચેઝરની અરજીઓનો થશે ઝડપથી નિકાલ. મતદારોને રીઝવવા મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓ મેદાનમાં. સંભાજીનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગજવી જનસભા. સંસ્કૃતિ અને વારસાના જતન સાથે અર્થતંત્રને ધબકતું રાખવા મામલે જનતા પાસેથી પક્ષ માટે માંગ્યું સમર્થન. તો બટેંગે તો કટેંગે મુદ્દે બીજેપી પર કોંગ્રેસનો પલટવાર. ઝારખંડમાં બીજા તબક્કાના મતદાન માટે ઝંઝાવાતી પ્રચાર. ભાજપ નેતા યોગી આદિત્યનાથે લૂંટ, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરી મામલે વિપક્ષ પર સાધ્યું નિશાન. તો પહેલા તબક્કાના મતદાનમાં બીજેપીની સરકાર આવવાનો ગૃહમંત્રી અમિત શાહનો દાવો. તો વિપક્ષ દ્વારા પણ પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે ડોમિનિકા. કોવિડ મહામારી દરમિયાન વેક્સિન સહિતની આરોગ્યલક્ષી સામગ્રી પહોંચાડવા માટે યોગદાન બદલ કરાશે પુરસ્કૃત. અમરેલીના ખાંભામાં 3.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવા મામલે 2 આરોપીઓની ધરપકડ. સગા કાકાએ દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદી પક્ષનો આરોપ. ટેકનિકલ અને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે હાથ ધરાશે વધુ તપાસ. રાજ્યમાં ઠંડીનો ચમકારો. 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે. સૌથી ઓછું અમરેલીમાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ. તો દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ અતિ ગંભીર. સતત 5 દિવસના કારોબારી ઘટાડા બાદ શેર બજારમાં આજે રાહતનો શ્વાસ. સેન્સેક્સમાં 111 આંકનો ઘટાડો. તો નિફ્ટી 23,550થી ઉપલા સ્તરે બંધ. રિયાલિટી ઓટો શેર્સના ભાવમાં ઉછાળો. તો સોનાના ભાવમાં 1,000 તો ચાંદીના ભાવમાં 2,000 રૂપિયા સુધીનો ભારે કડાકો.